અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે એમટીએસ બસને લઈને અમદાવાદ શહેરમાં થતા અકસ્માતો અને મૃતકોના પરિવારને વળતર ના મળતા કોર્ટના ધક્કા ખાવા પડે છે તે અંગે ગંભીરતા દર્શાવી અને ભાજપના સત્તાધીશો પર આકરા પ્રહાર કર્યા છે. અમદાવાદ શહેરના નાગરિકો એક સ્થળેથી બીજા સ્થળે ઓછા ખર્ચે અવરજવર કરી શકે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા બસ સેવા પૂરી પાડવાના સારા આશયથી પરિવહન સેવા શરૂ કરવામાં આવી હતી, પરંતુ હાલ નગરજનોને પૂરી પાડવામાં આવતી એએમટીએસ બસની સેવાનું ધોરણ દિવસે ને દિવસે કથળતું જાય છે અને તેનો વહીવટ ખાડે જતો જાય છે તેવું આપણે પણ સ્પષ્ટપણે જોઈ રહ્યા છીએ, જેના કારણે છેલ્લા 3 વર્ષમાં નગરજનો દ્વારા કથળી ગયેલ પરિવહન સેવા બાબતે 10,970 જેટલી પરિવહન સેવાને લગતી વિવિધ સમસ્યાઓ બાબતે ફરિયાદો કરવામાં આવી છે. સાથે સાથે એએમટીએસ બસો દ્વારા જે અકસ્માતો થાય છે તે અકસ્માતમાં મૃત્યુગ્રસ્ત થયેલા નાગરિકના પરિવારને યોગ્ય વળતર નહીં ચૂકવાતા 323 જેટલા કોર્ટ કેસો નાગરિકો દ્વારા કરવામાં આવેલ છે. તે તમામ કેસો હાલ પેન્ડિંગમાં છે, જેને કારણે નગરજનોને ન્યાય મેળવવા કોર્ટના વારંવાર ધક્કા ખાવા પડે છે, જેથી નગરજનોના નાણાં તથા સમયનો પણ ઘણો વ્યય થઈ રહ્યો છે. તેથી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ નગરજનો માટે અમદાવાદ માથાભારે ટાંટિયા તોડ સર્વિસ સમાન બની ગયું છે તેવું જણાઈ પણ રહ્યું છે. સાથે સાથે એમટીએસ બસનું ₹673.50 કરોડની જંગી રકમનું અંદાજપત્ર છે, તેમ છતાં ભાજપના સત્તાધીશો દ્વારા છેલ્લા 15 વર્ષ કરતા વધુ સમયથી કોઈ મોટી કાયમી ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂક કરવામાં પણ નથી આવી. તે બાબતે એએમટીએસ તંત્રની નિષ્ફળતા તરફ જોવાની ચૂંટાયેલ સત્તાધારી પક્ષ ભાજપને ફુરસદ પણ નથી. માત્ર ને માત્ર પોતાના મળતિયા લોકોને કેમ લાભ આપી શકાય તે માટે જ પ્રયત્નશીલ હોય તેમ જણાઈ રહ્યું છે. વધુ માહિતીમાં વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું. अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की एएमटीएस के विवाद रुकने का नाम नहीं ले रहे हैं. एक तरफ सेवा के लिए बनाई गई एएमटीएस कहीं ना कहीं नागरिकों की जान ले रही है. हर रोज दिन पर दिन एक्सीडेंट केस बढ़ते जा रहे हैं. वही एएमटीएस की सेवा की बात करूं तो पिछले 5 साल में जनता द्वारा 10,970 फरियाद एएमटीएस के कहीं ना कहीं विभाग में की गई है. ये साफ बताता है कि एएमटीएस कहीं ना कहीं अहमदाबाद शहर की जनता के लिए ठीक से काम नहीं कर रही. इसलिए जनता को 10,500 से अधिक एएमटीएस की फरियाद अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में करनी पड़ रही है. और वही अकस्मात के किस्सों की बात की जाए तो अकस्मात के बाद भी कहीं ना कहीं अहमदाबाद शहर की जनता को इंसाफ नहीं मिल रहा है. इसलिए पिछले कई वर्षों से जितने भी अकस्मात हुए इसमें अभी फिलहाल 323 केसेस नागरिकों द्वारा एएमटीएस के सामने कोर्ट में चल रहे हैं. ये साफ बता रहा है कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में एएमटीएस की फरियादें दिन पर दिन बढ़ती जा रही है, जिसके कारण नागरिकों को कोर्ट में जाना पड़ रहा है. 10,500 से ज्यादा फरियाद अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में करनी पड़ रही है. कांग्रेस पार्टी यह मांग करती है कि एएमटीएस का संचालन सुधारा जाए ताकि अहमदाबाद शहर की जनता को पड़ रही तकलीफों से कहीं ना कहीं दूरी मिले.